હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લી જિલ્લા સહિત મોડાસા પંથકના વાતાવરણમાં એક પલટો નોંધાયો હતો। તેના પગલે મોડાસાના સાકરે ગામે ત્રાટકેલા 10 મિનિટના તીવ્ર ગતિના વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી। ભારે વાવાઝોડાની અસરથી મોડાસાના સાકરિયા, સાકરે છાપરા, સાકરે કંપા, હનુમાન મોરી ગામે મકાનના પતરા ઉડી ગયા હતા। સાથે મકાન દુકાનો પર વૃક્ષો ધરાશાયી થવાથી ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। ભારે વાવાઝોડાથી વૃક્ષ ધરાશાયી થતાં ઝાડ નીચે રહેલી એક ભેંસનું મોત નીપજ્યું હતું અને વીજ તાર પણ તૂટી ગયા હતા। 2 દિવસથી અસહ્ય ગરમીના ઉકળાટ બાદ એકાએક ભારે પવન સાથેના વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે સાકરે ગામની આસપાસ વાવાઝોડું ત્રાટકતા ગામમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી સહિત ઘરના પતરા ઉડાડ્યા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા। સાકરે ગામની આસપાસ પરા વિસ્તારના રાત્રિના 10 કલાકે ત્રાટકેલા ભારે વાવાઝોડાએ બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો, ગલ્લા પર ઝાડ ધરાશાયી થતાં ગલ્લો તૂટી જવા પામ્યો છે। સાથે લાઇટ ટાવર પણ ધરાશાયી અને વિસ્તાર તૂટી જતાં સાકરે ગામે ત્રાટકેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડીને તારાજી સર્જતા સાકરે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો। મારું નામ સાહેબ મોહનભાઈ નાથાભાઈ। અને વાવાઝોડું પહેલું પડી એટલું બધું આવ્યું કે જવું પતરા ઉડી ગયો, નદી ઉડી ગયો, બાલ બચ્ચાને બે હંતા હતા, પતરા ઉડી ગયો, સીટી પડે છે એટલી જગ્યાએ બહુ વાવાઝોડું ખતરનાક આવે। મારી ઉંમર પણ જોઈ એટલું વાવાઝોડું આવી। કેટલા વાગે આવ્યું વાવાઝોડું? લગભગ 10 આવી ને ના 10 ના બાજુ 10 ના આજુબાજુ સાહેબ વાવાઝોડું ટકાય જ નહીં। એવું કેવું વાતાવરણ હતું? પેલું થોડું હતું પછી આવી કે કાટકા કરે, પવન એટલો બધો ઘૂમરો કાઢે ને કે ઉચકા નાજી તો પતરો સીધી। કેટલું નુકસાન છે તમારે સાકર છાપરા? પતરા ઉડી ગયો બધો, નડિયો ફૂટી ગયો બધો, વાવાઝોડું બધો બહુ ભારે ઉડી ગયો। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સાહેબ જે થોડું ધરાવ તો સાહેબ સારું એમ કોઈ બચાવ કોઈ ઉપાય જ નહીં લેવાનો, લાવવું કોઈ બિચારો। કેટલા મકાનો ઉડ્યા છે પતરા? લગભગ 2-3 મકાનો ઉડ્યા સાહેબ। બીજું કોઈ નુકસાન? નડિયો ભાઈ નડિયો ફૂટી શામમાં બહુ ભારે વરસાદ ફૂટી ગઈ। બીજું પશુ પ્રાણીઓ કોઈ નુકસાન? ના પણ પછી નુકસાન થયું મારા। બીજા કોઈ જાનહાની? એક બાજુ એટલે બે એમરજી બચાવવાનું રાઈન પડી ને, બે એમરજી બચાવી 50,000 ની બે એમરજી। હાકરિયામાં બહુ નુકસાન થઈ ગયું, અમારા સાપરામાં એટલું થઈ ગયું। સાકરિયા સાપરામાં પહેલી વાર તમે જોયું આવો? પહેલી વાર આવું કોઈ દાડ સંગ સાહેબ પહેલું બની ગયા। મારી ઉંમર ખબર નહીં કે વાવાઝોડું કેવું હોય, ખતરનાક હતા વાવાઝોડું। એક ખાલી 10 મિનિટ આવી હતું ભૂકા કાઢી નાખ્યા એટલું બધું વાવાઝોડું આવી ગયા। હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે અરવલ્લી જિલ્લાની અંદર જે તીવ્ર જે વાવાઝોડું ત્રાટક્યું હતું તેના પગલે આજે સાકરે ગામની અંદર જે મોટી જે અસર વર્તાઈ છે તેના જે ભાગરૂપે આજે જે મોડાસાના જે સાકરે ગામના જે સાકરે ગામ હોય પણ તેના પરા વિસ્તાર હોય, સાકરે કંપા, હનુમાન મોરી, સાકરે છાપરા સહિત વિવિધ વિસ્તારોની અંદર જે ઘરના જે શેડ ઉડ્યા છે, ઘર ઉપરના જે પતરા ઉડ્યા છે તેના કારણે જે લોકોને જે હાલાકીનો જે સામનો કરવો પડ્યો છે। પૂરી રાત જાગીને આજે જે ભયનો માહોલ સર્જાયો હતો। ભયના માહોલની વચ્ચે આજે જે એના જે સ્થાનિકોની અંદર એક ભય સર્જાયો હતો અને તેના કારણે દ્રશ્યો જે પ્રમાણે હાલ જે પ્રમાણે જે એના સ્થાનિકોએ છે હાલ જે કામ સમારકામ કરવામાં જોતરાયા છે અને પોતાની જે મુશ્કેલીઓ જે સરકાર સામે વેદના વ્યક્ત કર્યા છે। જે પ્રમાણે જે સવાલોની અરસાની જે તીવ્ર ગતિ જે વાવાઝોડું ત્રાટક્યું હતું તે 10 મિનિટના જે વાવાઝોડાએ તારાજી જે સર્જી તે તારાજીના જે દ્રશ્યો જે છે સામે આવ્યા છે। જે મોડાસાના જે સાકરા છાપરા ખાતે આજે અરવલ્લી ન્યૂઝ પહોંચી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીએ છીએ અને જે દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે તે પ્રમાણે દ્રશ્યોમાં જે પ્રમાણે જે મકાનોના શેડ હોય, પ્રાણીઓના જે શેડ હોય તે પણ અહીંયા ઉડીને જે બહાર પડ્યા છે અને જે પ્રમાણે જે દ્રશ્યો જે છે તે તબાહીના જે દ્રશ્યો છે સામે આવ્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે દ્રશ્યો જે છે અહીંયા હાલ જે દયનીય હાલતમાં છે, અહીંના સ્થાનિકોએ સરકાર પાસે જે આશા મીટ માણી બેઠા છે કે એમને કંઈક રાહત આપવામાં આવે અને આપવામાં આવે। કેવી પરિસ્થિતિ ગઈકાલે જે રાતે જે વાવાઝોડું ફૂંકાયું, કેવી ઘટના સર્જાઈ, શું કહેશો? વાતાવરણ સાહેબ એવું કે પહેલી વાર જીવનમાં આવું વાતાવરણ જોયું છે। પવન બહુ ફૂલ હતો, વરસાદ બી એટલો, લાઇટ હતું, થોભલા બી પડી ગયા છે અને નાના મોટા છોકરા બતાવવા પોતાના જીવ બચાવવા માટે ભાગી છૂટ્યા હતા અને રોડનું પણ જાનહાની થઈ ગઈ છે। સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે સરકાર કંઈ લાભ આપે એ અમારી નમ્ર વિનંતી છે। તો જે પ્રમાણે અહીંયા જે સાકરે છાપરાના જે સ્થાનિક રહીશો પણ જણાવી રહ્યા છે કે ગઈકાલે તીવ્ર વાવાઝોડું અહીંયા તારાજી સર્જી હતી અને તેના પગલે અહીંયા જેનો સર્વે કરવા માટે અહીંયા જે સાકરે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ઉભા છે એમની સાથે વાત કરી। બેન, ગઈકાલે જે રાત્રે જે વાવાઝોડું ત્રાટક્યું હતું કેવી હશે, શું કહેશો? ગઈકાલે જે 9:30 ની આસપાસ જે વાવાઝોડું આવ્યું ને એ વાવાઝોડું એવું હતું કે આમ ભયજનક લાગતું હતું અને જ્યારે સવારે હું અહીંયા સાકરિયા
છાપરામાં આવી ત્યારે એમ લોકોના ઘરના પતરા ઉડી ગયેલા હતા અને ઘણું બધું નુકસાન થયેલું હતું. અને બીજું કે અમારા જે અમે ભાડાના મકાનમાં બેહીએ છીએ તે પણ શેડ આખો ઉડી ગયો છે અને અમારા માલ સામાનને પણ પલળી ગયા છે, નુકસાન થઈ ગયું છે. અને હાલ અમારા ટીમ દ્વારા અમે સર્વે કરી રહ્યા છીએ અને જે પણ હશે તે અમે જેમ બને એમ જલ્દી તાલુકા પંચાયતમાં મોકલી આપીશું અને લોકોને સહાય મળે એવા પ્રયત્ન કરીશું. કેટલા મકાનોના પતરા ઉડ્યા છે? લગભગ 40-50 ની આસપાસ ખરા. હજી સર્વે ચાલુ જ છે. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રે ફૂંકાયેલા વાવાઝોડું તબાહી લઈને આવ્યું હતું. જિલ્લામાં ફૂંકાયેલા ભારે વાવાઝોડાથી મોડાસાના સાકરે ગામે ભારે નુકસાન જોવા મળ્યું હતું. સાકરે ગામે 8 થી 10 મિનિટ જેટલા સમયમાં ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા તો વીજ કેબલ તૂટવાના દ્રશ્યો સામે આવ્યા. તીવ્ર ગતિના વાવાઝોડાને પગલે સાકરે સ્ટેશન પર આવેલો વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ મૂળમાંથી ઉથલી ગયું તો અનેક મકાનોના છાપરા અને કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ. ભયાનક વાવાઝોડાને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તો વાવાઝોડા રૂપે આવેલી અણધારી આફતે ગામમાં તબાહીની સાથે ફફડાટનો માહોલ સર્જાયો હતો. મારું નામ રમેશભાઈ છે. કાલે સાકરિયાની અંદર એટલું બધું ભયંકર વાવાઝોડું આવ્યું હતું જેથી કરીને મોટા મોટા ઝાડ વૃક્ષો અને જેથી લોકોના મારી દુકાનનો શેડ પણ હતો, મોટો મોટો ઝાડ પણ પડી ઉપર અને લોકોના ઘર મકાનોના પતરા પણ ઉડી ગયા, મોટા મોટા વીજ થાંભલાના તાર પણ તૂટી ગયા. એટલું બધું ભયંકર વાવાઝોડું ચક્રવાત આવ્યું હતું કે જેથી ભયંકર કોઈ એવી પરિસ્થિતિ હતી કે લોકોને કઈ જવું કઈ ના જવું એવી પરિસ્થિતિ હતી અને તે શું થશે. મારી દુકાનનો પણ શેડ પણ તૂટી ગયો છે. મારું નામ મનુભાઈ બુરાભાઈ તરાર, સાકરિયાનો વતની છું. અને રાતે 8-9 વાગે વાવાઝોડું આવ્યું તે લગભગ 100 ફૂટ જેટલા પતરા ઉડાડ્યા છે. ઘઉં પલળી ગયા, બધું નુકસાન બહુ આવ્યું છે. આખા ગામમાં નુકસાન બહુ આવ્યું છે. તમારું શું નુકસાન થયું છે? અમારા પતરા ઉડી ગયા, 100 ફૂટ ખેતરમાં જઈને પડ્યા છે અને બધા દોડધામ થઈ ગઈ હતી અને ઘઉં બહુ બધા પલળી ગયા હતા. 5-6-7 કટ્ટા ઘઉં હતા, પલળી ગયા છે. એટલે તમારી શું અપેક્ષા છે? અમારી અપેક્ષા છે કે સહાય આલો તો સારું એમ. અર્જનભાઈ શિયાભાઈ ખોટ મારું નામ, ગામ સાકડિયા સોરાના સાપરો. 10:30 વાગે વાવાઝોડું આવ્યું એ કારણથી ઘરમાં છોકરી એના બાપ પત્નીને ખાવા જમવા બેઠા નાખી સોપાર ઉડી. આખું ગામ સાકડિયા વિસ્તારનું દરેકને નુકસાન ભજવાર થયું હોય. તાર ઢોક મોણસ તાર તૂટીને પડ્યા. કોલો ઉડવાથી વધુ 15 ફૂટ છેટી જતો પડ્યો. ગાભણ ભેંસો હેઠળ હતી એ દબાઈ ગઈ. એ જીવો બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યું. તમે એમ એવી જાણ કરી કે સહાયની ગરીબ અત્યારે ઘરમાં પૈસા નહીંથી ચલાવે, હેલ લાઈને ખાય એવી પૈસા ને તો સરકાર ગમે તે રીતે સહાય આલી શકે એવું અમારું વિનંતી છે. હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં એકાએક પલટો નોંધાયો હતો. વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાની અંદર એક તીવ્ર ગતિથી એક વાવાઝોડું ફૂંકાયું હતું. તેના પગલે આજે સાકરિયા ગામની અંદર એક તીવ્ર વાવાઝોડે એક તબાહી મચાવ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા પ્રમાણે જે બસ સ્ટેશન જે વિસ્તારની અંદર વૃક્ષો ધરાશાયી થયા છે. સાથે સાથે જે મકાનો ઉપર પતરા ઉડ્યા છે, સાથે જે પ્રમાણે ગલ્લા હોય દુકાનો ઉપરના જે પતરા પણ ઉડ્યા છે હોવાના જે સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે જે તબાહીના જે દ્રશ્યો જે છે એ સાકરિયા ગામે આવ્યા છે. એ સાકરિયા ગામના જે લોકોમાં એક ભયનો માહોલ પેદા થયો છે. કાલે જે વાવાઝોડું હતું શું કહે છો? અરે બહુ ખતરનાક હતું. 8 જ મિનિટની અંદર આ ખેલ પૂરો થયો સાહેબ. એટલું જોરદાર વાતાવરણ હતું કે પતરા ઉડીને આવ્યા, ગલ્લા ઉડી ગયા, ઝાડા પડી ગયો અમારો ને મૂળથી ઉખાડીને ફેંકી દીધું છે એવું વાવાઝોડું હતું. કેટલું નુકસાન થયું છે? અરે નુકસાન તો ઘણું બધું છે પણ હવે એનો અંદાજ તો નથી આવતો. નુકસાન ઘણું બધું છે એમ તો એકચ્યુઅલમાં. શું કહેશો ગઈકાલે જે વાવાઝોડું આવ્યું શું કહેશો? કે 30 વર્ષ જૂની પીપળ હતી એ ઉખડી ગઈ બિલકુલ અને એક ટાવર પડી ગયો અમારો, એક પતરાનો શેડ ઉખડી ગયો અને બધું ઘણું બધું નુકસાન છે. 30-40 થોભલા પડી ગયા છે. જે પ્રમાણે સાકરિયા જે ગ્રામજનોનું કહેવું છે કે અહીંયા ભારે તબાહી સાથે એક તીવ્ર ગતિથી એક વાવાઝોડું આવ્યું હતું અને જે તબાહીના દ્રશ્યો જે સામે આવ્યા છે જે પ્રમાણે જે સાકરિયા ગામની અંદર ભારે વાવાઝોડાએ મોટી તબાહી મચાવી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.